નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે તારીખ છે 13 એપ્રિલ અને આજના વિડીયોમાં આપણે વાત કરવી છે કે આજે બજાર કેમ ઘટ્યું. આવતીકાલે બજારમાં રજા છે, તમને ખ્યાલ જ હશે. અને 15 એપ્રિલનો માર્કેટ આઉટલુક અને બે મહત્વના સ્ટોક વિશે સમાચાર આવી છે તે તમને જણાવવા છે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. ચાલો વધુ વાત ના કરતા શરૂઆત કરીએ. આજે ભારતીય શેર બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 702 પોઈન્ટ એટલે કે 0.91% ઘટાડા સાથે 76,847 ઉપર બંધ થયો છે, જે નિફ્ટી 207 પોઈન્ટ તૂટી અને 23,842ના લેવલ ઉપર સ્થિર થઈ છે. બજારની શરૂઆત ગેપ ડાઉન સાથે થઈ હતી, પરંતુ નીચલા સ્તરેથી થોડી રિકવરી આવતા રોકાણકારોને આંશિક રાહત મળી છે. આગળ વાત કરીએ તો બજારમાં આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ અને ઈરાન વચ્ચેની મંત્રણા છે. કોઈ પણ કરાર વિના નિષ્ફળ જવી તે છે, એટલે કે જે કંઈ મંત્રણા માટે મિટિંગ થઈ હતી ઇસ્લામાબાદમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેમાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. આ ભૌગોલિક રાજકીય તણાવને કારણે કાચા તેલ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે અને ઈરાની બંદરો ઉપર નાકાબંધીની આશંકાએ ગ્લોબલ ટ્રેડ અને એનર્જી સપ્લાય ઉપર ચિંતા વધારી દીધી છે, જેના કારણે ભારતીય જેવા ઇમ્પોર્ટ ડિપેન્ડ દેશોના બજાર ઉપર દબાણ વધ્યું છે. આજના ટ્રેડિંગમાં ઓટો સેક્ટર સૌથી વધુ 2% તૂટ્યું હતું, જેમાં આઈસર મોટર અને મારુતિ સુઝુકીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય એફએમસીજી, આઈટી અને એનર્જી સેક્ટરમાં પણ વેચવાલી રહી હતી. જોકે પાવર, ડિફેન્સ અને ટેલિકોમ સેક્ટરમાં થોડી મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી 50માં એચડીએફસી લાઈફ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવા શેરો વધારા સાથે બંધ થયા, જ્યારે જ્યોતિ સીએનસીના શેરમાં ફ્રેન્ચ તપાસના સમાચારના લીધે 14% જેટલો મોટો કડાકો જોવા મળ્યો હતો. આગળ વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિક એક્શનની વાત કરીએ તો પૂર્વાંકરા લિમિટેડના વેચાણમાં 190%નો જંગી ઉછાળો આવતા તેના શેરમાં 11%ની તેજી જોવા મળી. બીજી તરફ સ્વિગી લિમિટેડના કો ફાઉન્ડરના રાજીનામાના કારણે તેનો શેર 3% ઘટ્યો હતો. એસ્ટ્રાઝેનેકા ફાર્મા માટે મંજૂરીના સમાચાર પોઝિટિવ રહ્યા અને શેર 5% ઉછળ્યો. આ અઠવાડિયે બજારમાં લિસ્ટિંગ અને નવા આઈપીઓની હલચલ પણ જોવા મળી, જેના પર રોકાણકારોની નજર રહેશે. મહત્વની વાત એ છે કે આવતીકાલે એટલે કે 14 એપ્રિલ મંગળવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભારતીય શેર બજાર બંધ રહેશે. હવે બજાર બુધવારે સવારે ખુલશે, ત્યારે ગ્લોબલ માર્કેટના સંકેતો અને કાચા તેલના ભાવની સ્થિતિ ખૂબ જોવી મહત્વની રહેશે. અત્યારે રોકાણકારોએ ભાવ અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ક્વોલિટી સ્ટોક ઉપર ધ્યાન આપવું જરૂરી છે. હવે વાત કરીએ આગામી ટ્રેડિંગ સત્ર માટે બજારનું ઊંડાણપૂર્વક આઉટલુક. એટલે હવે વાત કરીએ 15 એપ્રિલની, તો બુધવાર માટે બજારનું આઉટલુક શું છે. તો એક્સપર્ટના મતે નિફ્ટી આજે જે રીતે રિકવરી બતાવી છે તે સૂચવે છે કે નીચલા સ્તરે ખરીદદારો સક્રિય છે. ટેકનિકલ ચાર્ટ ઉપર નજર કરીએ તો 23,500 થી 23,650 એક અત્યંત મહત્વનું સપોર્ટ ઝોન બનીને ઉભરી છે. ખાસ કરીને નિફ્ટી તેના 20 દિવસના મૂવિંગ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર સપોર્ટ લેવા માટે સફળ રહી છે, જે ટૂંકા ગાળા માટે પોઝિટિવ સંકેત છે. જો કે ઉપરની તરફ રસ્તો એટલો સરળ નથી. 23,980 થી 24,100 નો ઝોન એક લોખંડી અવરોધ સાબિત થઈ શકે છે. જો બજાર બુધવારે 24 લેવલ ઉપર ટકવામાં સફળ રહે છે તો જ આપણે 24,230 સુધીની નવી તેજી જોઈ શકશું. પરંતુ રોકાણકારોએ અત્યારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ગ્લોબલ સેન્ટિમેન્ટ હજુ પણ નબળા છે. ઈરાન અને યુએસ વચ્ચેનો તણાવ જો વધુ વકરે અથવા ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઉછાળો આવે તો બજારમાં ફરીથી વોલેટિલિટી વધી શકે છે. એક્સપર્ટની સલાહ એ છે કે અત્યારે બજારમાં કોઈ દિશા શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તેથી એગ્રેસિવ ટ્રેડિંગ કરવાના બદલે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી વધુ હિતાવહ રહેશે. અને આવતીકાલે રજા છે, તેથી ગ્લોબલ માર્કેટમાં શું હલચલ થાય છે તેના પર બુધવારનું ઓપનિંગ નિર્ભર રહેશે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલને ધ્યાનમાં રાખીને તમારે ટ્રેડિંગ વ્યૂહરચના ગોઠવી શકાય છે. હવે વાત કરીએ ડીલિસ્ટિંગના સમાચારની, તો વિશેષ ઇન્ફોના સમાચાર માટે સ્ટોક માટેના મહત્વના સમાચાર આવ્યા છે. વાત કરી જેનું સિમ્બોલ છે વિશેષ ઇન્ફો. ઘણા મિત્રો આમાં ફસાયા પણ હશે, તેને લઈને એક મોટું સર્ક્યુલર જાહેર થયું છે. સેબીના નિયમ અનુસાર આ કંપની મુખ્ય એક્સચેન્જ પરથી ફરજિયાત ડીલિસ્ટ કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે 15 એપ્રિલ 2026થી આ શેર મુખ્ય બજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ નહીં રહે. જોકે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને આ કંપનીની એક્સચેન્જના ડિસેમિનેશન બોર્ડ ઉપર ખસેડવામાં આવી છે. આ બોર્ડ ઉપર 15 એપ્રિલથી શેરની ખરીદ વેચાણની સુવિધા તો મળશે, પરંતુ અહીં લિક્વિડિટી ખૂબ જ ઓછી હોવાથી રોકાણકારોએ શેર વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે રોકાણકારો પાસે આ કંપનીના શેર છે તેમના ફેરફારની ખાસ નોંધ લેવી અને એક્સચેન્જની ગાઈડલાઈન મુજબ યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. વાત કરીએ બીજા સમાચારની, તો સેટકો ઓટોમોટિવ ઉપર સેબીનો આંકડો કોરોડો લાગ્યો છે. 23% વ્યાજ સાથે પૈસા પાછા લાવવા પડશે. શું છે સમાચાર? તો મિત્રો, શેર બજારમાં રોકાણકારોના પૈસાની સુરક્ષાને લઈને સેબીએ ખૂબ જ કડક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મામલો છે સેટકો ઓટોમોટિવ્સ લિમિટેડનો, જેમાં સેબીએ તપાસ બાદ એક મોટો આદેશ આપ્યો છે. આદેશ મુજબ કંપનીના પ્રોમોટર અથવા જવાબદાર વ્યક્તિઓએ કંપનીમાંથી ડાયવર્ટ કરેલા એટલે કે બહાર મોકલેલા કરોડો રૂપિયા વ્યાજ સાથે કંપનીમાં પાછા જમા કરાવવા પડશે. સેબીએ આ રકમ ઉપર 23% જેટલું આકરું વ્યાજ ફટકાર્યું છે, જે દર્શાવે છે કે કંપનીના ફંડ સાથે કોઈ પણ પ્રકારની રમત ચલાવી લેવામાં આવશે નહીં. આદેશ મુજબ અંદાજે 200 કરોડથી વધુની રકમ કંપની તિજોરીમાં પાછી લાવવી પડશે. આ નિર્ણયથી કંપનીના નાના રોકાણકારોમાં વિશ્વાસ વધશે. જો કે કોઈ
પ્રમોટર ગેરરીતિ કરશે તો તે સેબી તેમની સામે આકરા પગલાં લેવા માટે તૈયાર છે. જો તમારી પાસે કંપનીના શેર હોય તો આ મોટા સમાચારની અસર આગામી દિવસોમાં શેરના ભાવ ઉપર ચોક્કસ જોવા મળી શકે છે. તો મિત્રો, જો તમને શેર બજારના તાજા સમાચાર અને વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા અન્ય રોકાણકાર મિત્રો સાથે માહિતી શેર કરજો. શેર બજારની આવી જ દરરોજની અપડેટ અને આઈપીઓ વિશેની માહિતી ગુજરાતી મેળવવા માટે આપણી માર્કેટ બુલેટ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ મહત્વનો વિડીયો તમે મિસ ન કરો. અને ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે. વિડીયોમાં આપેલી માહિતી, સમાચાર અને તેના ડેટા ઉપર આધારિત છે. કોઈ પણ શેર કે આઈપીઓમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની ચોક્કસ સલાહ લેવીને તમારી પોતાની તપાસ કરવી પણ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારની આર્થિક નુકસાન માટે અમે કાંઈ ચેનલ જવાબદાર રહેશે નહીં. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો અને તમારું કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.